સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાગર રોડ પર મેરા ગુજરાત નામનું શોપિંગ સેન્ટર આવેલું છે, જેમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં મધરાત્રે સમયે એક અજાણ્યા ચોર ઈસમે દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 1 લાખ અને 27 લાખના મોબાઈલ મળી કુલ 28 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ કાપોદ્રા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર બનાવમાં ચોરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે। સુરતમાં કટરથી શટર કાપી દુકાનમાં પ્રવેશેલા તસ્કરે 28 લાખના મત્તાના મોબાઈલની કરી ચોરી। સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાગર રોડ પર મેરા ગુજરાત નામનું શોપિંગ સેન્ટર આવેલું છે, જેમાં ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં મધરાત્રે સમયે એક અજાણ્યા ચોરે ઈસમે દુકાનનું શટર ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 1 લાખ અને 27 લાખના મોબાઈલ મળી કુલ 28 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાની સાથે જ કાપોદ્રા પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી પોલીસે ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ સમગ્ર બનાવના ચોરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યો છે। આ ચોર ઈસમ દુકાનનું શટર વચ્ચેથી વાડી ઊંચું કરી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં મૂકેલા એપલ તથા સેમસંગ કંપનીના મોંઘા દાટ મોબાઈલ મળી રૂપિયા 27 લાખથી વધુનો મોબાઈલ ચોરી કરી લીધો હતો। આ ઉપરાંત દુકાનના કાઉન્ટરમાં મૂકેલા રોકડા રૂપિયા 1 લાખ પણ આ ઈસમે ચોરી કરી ફરાર થઈ ગયો હતો। બીજા દિવસે સવારે સંજયભાઈને દુકાનમાં ચોરી થયા હોવાની જાણ થતાં તેઓએ કાપોદ્રા પોલીસને જાણ કરી હતી, જેથી કાપોદ્રા પોલીસની ટીમે તથા ડીસીબી, એસીબી અને પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। આ ઉપરાંત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ, એસઓજી અને પીસીબી પોલીસ પણ આ તપાસમાં જોતરાઈ હતી। આ સમગ્ર ઘટનામાં ચોરીની હિટ શંકાસ્પદ જણાઈ આવે છે કે જેથી કોઈ જાણભેદુએ જ આ ચોરી કરી હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। માથે ટોપી પહેરી, મોઢા પર રૂમાલ બાંધી અને જેકેટ પહેરીને આવેલા આ ચોરે સીધો દુકાનમાં પ્રવેશ કરી તમામ મોબાઈલ સાથે રોકડા રૂપિયા ચોરી કરી ચાલતો દુકાનની બહાર નીકળી જાય છે। એટલું જ નહીં, પરંતુ તેની બાઇક સીસીટીવી કેમેરામાં કેદ ના થાય તે માટે તે દુકાનથી થોડા અંતરે દૂર બાઇક મૂકીને ચોરી કરવા આવતો હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે, જેથી પોલીસે હાલ તો ગુજરાત મોબાઈલ તથા તેનું આજુબાજુના શોપિંગ સેન્ટરો અને સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યો છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।